એક તો લાયેલા આપવાના પાછા મન કના લાયા ને કોઈ ઉસી પાસીનો હા કર્યું ના કર્યું કે આલસા સીધું પણ પાક છે ઉબર કરાયો ખર્ચો કર્યો ખર્ચોય વળે એમ નથી તો એ લોકો માગવા વાળા તો રાહ જોઈ રહ્યા છે કે હવે મગફળી આવી મગવાળા રાહ જોઈએ કે મગફળી નીકળી એના બે હાથ જોડે એના કને અર્જ કરો ભગવાન કે આવું ચમ કર્યું મારા નાથ મન કને ઉતરતો હલાવાતા મારા ભગવાન ને કે સરકાર પાસે એટલી આપણે અપેક્ષા રાખીએ કે અમને કંઈક વળતર મળે. સરકાર આલે તો વપેતા મળે તો મન કને ઉતરા લઈ જાય ને કે કોઈ હુજતો નથી હાલમાં તો. જગતના તાતને પડતા ઉપર પાટું, મોઢે આયેલો કોળિયો છીનવાયો. પહેલા ઉનાળામાં પાડી દીધા, ત્યારબાદ શિયાળુ સિઝનમાં સારો એવો પાક મગફળીનો લેશું. આવું કરીને બહારથી ક્યાંકથી પૈસા લાવ્યા, ક્યાંકથી ખાતર લાવ્યું, ક્યાંકથી બિયારણ લાવ્યું, ક્યાંકથી દવા લાવી, એમ કરીને સારો મબલખ પાક લેવા માટે ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા. અને ત્યાં રૂપિયા ખર્ચ્યા ત્યારે પણ રાજીપો હતો, જ્યારે મગફળી ઊભી હતી ત્યારે પણ ખેડૂતને રાજીપો હતો, જ્યારે લેવાની તૈયારીઓ હતી ત્યારે પણ રાજીપો હતો. પરંતુ અચાનક કુદરતનો પ્રકોપ એવો ત્રાટક્યો કે આ જગતના તાતના ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. અને 4 મહિનાની મહેનત કહી શકાય કે એળે ગઈ. આમાં પરસેવો પાડ્યો, મહેનત કરી, સખત પરિશ્રમ કર્યો અને પરિશ્રમનું આખરે કોઈ જ રિઝલ્ટ નહીં. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે માથે ઉઠીને રોવાનો વારો આવ્યો. હું અત્યારે છું દિયોદર વિસ્તારમાં, દિયોદર તાલુકાના વિસ્તારમાં, વાવ-થરાદ જિલ્લામાં. આવી પરિસ્થિતિ આખા બનાસકાંઠામાં છે અને વાવ-થરાદમાં છે. મારી સાથે ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરશું. કાકા, કેટલા વીઘામાં વાવણી કરી હતી? 5.5 વીઘા 100 વીઘા દેવી. 5.5 વીઘામાં. ખર્ચો કેટલો કર્યો હતો? ખર્ચો તો 1.5 લાખ જેવો, ખાતર ને બિયારણ ફિયારણ ને બધો મજૂર ફજૂર કરતા કરતા તો ભગવાને ખાવા આલ્યું નહીં. એ તો બધો માથે પડ્યો. માથે પડ્યો, કોઈ વળાય એમ નથી. વળો સાર કે બાર કે કઈ રહ્યો નથી. આ તો બધું હળી ગયું છે. ખડી ગયો તો હવે આવું તો ના આપણે ઢોરાને કામ આવે, પશુપાલન કશું માલ ના કામ, ના માલ ખાય. આશા ભગવાન માં હતી. મોઢે આવ્યો કોળિયો સાફ થઈ ગયો. કોણ સાહેબ, હવે આ તો ડબલ માર ને. એક તો લાયેલા આપવાના પાછા મન કના લાયા ને કોઈ ઉસી પાસીનો હા કર્યું ના કર્યું કે આલસા સીધું પણ પાક છે ઉબર કરાયો ખર્ચો કર્યો ખર્ચોય વળે એમ નથી. તો એ લોકો માગવા વાળા તો રાહ જોઈ રહ્યા છે કે હવે મગફળી આવી. મગવાળા રાહ જોઈએ કે મગફળી નીકળી હવે હાલશે. પણ હવે મારે ઉત્તર જ શું હાલવો, ઉત્તર હાલવાના જ શું મારે તમારું આવું થઈને પડ્યું બધું. હવે તો કુદરત જવાબ આપે તાર થાય. બસ ભગવાન કુદરત જવાબ હાલે, સરકાર કોઈક સહારો હાલે તો વળી મેળ આવે. ઉત્તર હાલવા કાઠવા થાય. ખૂબ વિપરીત પરિસ્થિતિ કાકા. તો કેટલી થોત કદાચ હારી થઈ હોત તો? હારી થયો તો મૂળ 80 કોથળા બારી રાતે એટલે 2-3 લાખની થોત. હા 2-3 લાખની હતી. 3.5 લાખનો આશરો. ચમ કે ફાલ સારો આવ્યો તો ખર્ચો ખૂબ કર્યો. ખાતર નો છો, બિયારણ દવા આવ્યું, પારવણો મજૂર બીજું કોઈ નેદણ ખોતર કર્યું, એટલું પારવણું રાખ્યો. ખર્ચામાં તો પારે રાખ્યો. સારો પાક લેવા માટે. સારો પાક લેવા માટે કે હું બોર નવો ખર્ચો કર્યો તો વળે તો મન કને આલાઈ જાય એમ લઈને ભેગી કરી ત્યાં સુધી રાજીપો હશે ને. અરે રાજીપો ની આમ કેટલે આમ હરખ હતી આખી ફોજવણ ને. હવે ફોજવણ ને કોઈ મગજ કામ કરતા નથી. છોકરાનું બોકરાનું બાપડાનું ઉપાધિ થઈને પડે એઠી છે. હવે શું કરવાનું? આ તો હવે વળો વરસાદ તો તારી સાલ બિલકુલ સાચી વાત છે. આ કુદરતે ઠોકર મારી છે. કુદરતી ઠોકર મારી ભાઈ કરા શું સાહેબ કહો. આપણે હવે એની પાસે અરજ કરવાની રહી ને. એના બે હાથ જોડે એના કને અરજ કરો ભગવાન કે આવું ચમ કર્યું મારા નાથ મન કને ઉતરતો હલાવાતા મારા ભગવાન ને કે. સરકાર પાસે એટલી આપણે અપેક્ષા રાખીએ કે અમને કંઈક વળતર મળે. સરકાર આલે તો વપેતા મળે તો મન કને ઉતરા લઈ જાય ને કે કોઈ હુજતો નથી હાલમાં તો આપે તો કદાચ બિયારણ ના આપે કે ખેડાઈ ના આપે, એટલા આપે. મનીખ ના આપે એટલા તો કઈ મળે નહીં. ના એટલા તો ના હાલે. પણ તોય સહારો હાલે તો થોડો સહારો રહે. તો સહારો રહે. બિયારણ હિયારણ નો ખર્ચો તો વળે થોડા ઘણો. ટ્રેક્ટર ના બીજા દીધા છે. હવે એક આશા છે કદાચ આપે તો હરિઓમ શાંતિ છે ભાઈ. આ તો આ ગયા વર્ષમાં આખું ફેલ હતું. ઉનાળે ફેલ રાતો રહ્યો આખો. કોને ઉનાળે કોઈ વળે વરસાદ પડ્યો કે હળાઈને સાફ થઈ ગયો. ઉનાળે કે બાદરો એક આશા હતી શિયાળુ સિઝન ની. એક આ શિયાળામાં આશા હતી કે આર્યો થાય મગફળી વાશે ને મનખાના ઉતરા લઈ જાય. પણ શું ઉતરા હાલે, સાફ થઈ ગયું. તો હાલો આખો કર્યું છે. આખો એમ નહીં, આપણી સાથે સાથે પશુપાલન ને પણ તકલીફ ને. અરે માલ ને નોખવાય ફોફા ના કરે. એમ થાય કે માલ શિયાળો હોય હોલે ના પે. પણ શું ના પે બળ હદ વરસાદ ચાલુ છે. બળ સવારના માર લીધો તો એકલી વરાળ નાખી દે. ભટકા થઈ ગયું આખું પડ્યા પાથરા ને પાથરા. હવે તો માત્ર કુદરત ને પ્રાર્થના કરવાની રહી. કુદરત ને મારા નાથ ને કોણ બે હાથ જોડી કે સહારો હાલે. સરકાર સહારો હાલે તો ભાઈ ને. શું નામ છે કાકા? મારું નામ તેજાભાઈ. તેજાભાઈ, ખૂબ મહેનત કરી પણ આખરે છેલ્લે કોળિયો મોઢે આવેલો છીનવી લીધો. મોઢે આવ્યો કોળિયો જાતો કર્યો ગણો ને કે ખૂબ રાજી હતા. એમ કે હવને આબરૂ રહી જાય છે. પણ હવે આબરૂ આ કોઈ કાઢી દે. બિલકુલ ખૂબ મોટું નુકસાન આખા વાવ-થરાદ જિલ્લો કે બનાસકાંઠા જિલ્લો, આખા વિસ્તારમાં, આખા જિલ્લામાં એટલું જ નુકસાન છે. કારણ કે
પેલા અતિવૃષ્ટિ થઈ વાવથરા સરહદી વિસ્તારમાં, એ તો હજી એની જ પરિસ્થિતિમાં છે. અને આ પાછું નવું નુકસાન કહી શકાય કે આખાય બનાસકાંઠામાં ને આખાય વાવથરા જિલ્લાની વાત કરવામાં આવે તો મારે બધા જગ્યાથી ગઈકાલની વાતના ફોન આવે છે કે બધી જ જગ્યાએ આવી પરિસ્થિતિ છે. હું ગઈકાલની વાતનો ગ્રાઉન્ડ ઉપર ઉતર્યો છું ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે અને પરિસ્થિતિ સરકારને વાકેફ કરવા માટે કે ખરેખર ગ્રાઉન્ડ ઉપર તમારા અધિકારીઓને ઉતારો. માત્ર સેટેલાઇટથી તમે સર્વે કરશો ને તો આ બધું નહીં દેખાય. તમે તમારા ગ્રાઉન્ડ ઉપર અધિકારીઓને ઉતારો અને ખેતરમાં ખેડૂતોની કેવી હાલત છે આ તમે ગ્રાઉન્ડ ઉપર જોશો ને તો ખ્યાલ આવશે. કારણ કે જ્યારે ટેકાના ભાવની મગફળી ખરીદવામાં આવતી હોય છે ને ત્યારે એ સેટેલાઇટમાં એવું આવતું નથી. ઘણા ખેડૂતોને પાછું જવું પડે છે. એવું કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં મગફળી સેટેલાઇટમાં નથી બતાવી, પણ તમે ખરેખર ગ્રાઉન્ડ ઉપર ઉતરશો તો ખ્યાલ આવશે કે કોના ખેતરમાં મગફળી છે અને કોને કેટલું નુકસાન છે. આજે જગતનો તાત કુદરત ઉપર મીટ માંડીને બેઠો હતો, પરંતુ કુદરતે તો નિરાશ કર્યા છે. હવે એક અપેક્ષા છે સરકાર પાસે કે આ થોડા ઘણું કંઈક આપે, એક સહાય આપે તો કંઈક એમને એક ધીરજ રહે કે ના કંઈક આપ્યું છે. બિલકુલ નહીં આપો ને તો હતાશ થયેલો ખેડૂત ઊભો નહીં થઈ શકે. આમ તો સૌથી વધારે શક્તિ જગતના તાતમાં હોય છે. એ કુદરતને પણ હાકોટો કરીને ઊભો કરનાર આ જગતનો તાત છે, એટલે તો એનું નામ જગતનો તાત પડ્યો છે. આજે એ જ જગતનો તાત છે એ સૌથી વધારે દુઃખી એટલા માટે છે કે એને કુદરતે થપાટ મારી છે. અને કુદરત જ્યારે થપાટ મારતો હોય ને ત્યારે એ કુદરતની સામે લડીને પણ ઊભો થવાની તાકાત રાખતો હોય ને તો આ મારો જગતનો તાત છે. કાકા અરે શું કરો કુદરત પાસે આજે? ભગવાન ને કહેવાય કોક આબરૂ રખાવા તો હારી મારા નાથ ને મોટા આવ્યો કોળીઓ તમે ખોઈ ન છો મારા નાથ ને કહું ભગવાન. આબરૂ તો એ કે આપણે જેની પાસેથી લાવ્યું છે એને તો આપવું પડશે. એને તો આબરૂ જ પડશે ને, લાવ્યો તો એને ઉત્તર તો હાલવો જ પડશે. કોક કરી આના કરીને સરકાર સહારો હાલે તો મારા નાથ સારું કહેવાય. થોડા ઘણા અપાય કોઈને, થોડા ઘણા તો અપાય તોય માંથી બિયારણ છે, કોઈ શેડાઈ છે, કોઈ ઠેસર ના છે, લોડર વાળા ના છે, માંથી કટાયા. નહીં તો હજુ તો આ થોડોક વિરામ લે, એના પછી નવી સિઝન ચાલુ થાય. એ તો હજી 6 મહિને આવે. હા, એ તો 6 મહિને આવે, અખાત્રી આવે. અને તમે બધાને દિવાળીનો વાયદો આપ્યો હોય. દિવાળીનો કે પાકશે એટલે તમને આપી દેશે અમે. અને એ લોકો જોઈને બેઠા છે આ બાજુ. અરે જોઈને બાપડા ભાળી જાય કે મગફળી તમારે સારી છે. હું તો સૌનું મૂળ ભરતી થઈ જશે ઘણે ઘણે. હા સાહેબ થઈ જશે. નવો બોર કર્યો તો ખર્ચો કર્યો ખૂબ, 10 લાખનો ખર્ચો કર્યો નવા બોરમાં. એમ પણ હું તો સાફ છે ઉપર મગફળીમાં તો. હા, જોયું બોર પણ નવો કર્યો છે. એ બોર એટલા માટે કર્યો છે કે અહીંથી સિઝન લેશું, અહીંયા કંઈક વાવણી કરશું, એમાંથી કંઈક ઉપજ મળશે તો બોરનો ખર્ચો પણ ભવિષ્યમાં ધીમે ધીમે નીકળી જશે. અને આ ખેતર જે છે એની પર જે બોજો છે એમાં થોડોક ઓછો થશે અને આવનારા સમયમાં સારી એવી ખેતી થશે. જેને લઈને બોર કર્યો તો 10-1 લાખ રૂપિયા આમ તેમથી લાવીને બોર કર્યો છે. એ ખેડૂત જ્યારે જ્યાંથી પણ કંઈ લાવતો હોય, માલ લાવતો હોય, ઉધાર લાવતો હોય તો એની આખી નજર આ જમીન ઉપર હોય છે, ખેતી ઉપર હોય છે કે એ મબલખ પાક લઈને આગામી સમયમાં આ ધરતીપુત્ર છે ને એ કોઈનું બાકી નહીં રાખે અને એ સામેવાળાનું પૂર્ણ કરશે. પરંતુ અત્યારે તો કુદરત રૂઠ્યો છે. હવે બીજે તો કોઈને કહેવાનું છે નહીં. કુદરતને કહેવું પડશે કે હે કુદરત હવે આવનારા સમયમાં થોડુંક આનથી ડબલ કરી આપે. ડબલ કરી આલ દેશે ભગવાન ને કહા કે હમે સમય ડબલ કરી આલ દે ને કે ઉત્તર નહીં રે મારા નાથ ને કહું. આબરૂ નહીં રે. સૌથી વધારે સૌની આબરૂ ખેડૂતને પોતાની આબરૂની ચિંતા હોય છે. આબરૂ ને આ ધરતીમાં તો રીતતા હતા કે પાક છે હવનો પાક, હા હારું ઉત્પાદન છે તો હવના ભરાઈ થાય છે, પણ શું ભરાય ભરી રાખો. આ લોકો કઈ સાફ થઈ ગયો છે, કોઈ જેવું નથી તારે. બિલકુલ મારી સાથે બહુ દર્દ ભરી વાત કરી અને રિયાલિટી હકીકત શું છે, એમના ઉપર શું વીતે છે એ બધી વાત મારી સાથે આ જગતના તાતે મારા ખેડૂતે કરી છે. અહીંયા આવડા નાવડા બધે એ બાજુ પણ એટલા મોટા ટેબા ભરેલા જ પડ્યા છે કાકા. ભરેલા પડ્યા આખા ક્ષેત્રમાં મગફળી મથી લીલી ભેળી કરી પણ કોઈ મેળ ના આવ્યો કે શું ઢોકો શું ઢોકો. હજી તો પડી છે ખેતરમાં, પડ્યો છે આખો ભળો ભરલ પડ્યો આખો ક્ષેત્ર. આખો ઓલી બાજુ પડે ઓલી છે ઓલી બાજુ પડે એ બોલી તો પડે તમે તારા કે કોઈ શેક નથી, હળી ગયો આખો સાફ થઈ ગયો સાહેબ. બધી જ હવે મજૂરી વાળા એમ નથી તારે આ તો કઈ મજે હવે મહિનો મચ્યા તો અમે તો કોઈ નીકળે એમ. કેટલા વીઘામાં વાવી હતી? 5.5 વીઘામાં દે. 5.5 વીઘામાં 1.5 લાખ ખર્ચો કરી. હા, 1.5 લાખ ખર્ચો કર્યો, બોરનો ખર્ચો કર્યો. કોઈ મનખાને આબરૂ આખું કાઠી છે એમ સાહેબ. પોતાના હૈયાની વાત કરી છે. 5.5 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું. 1.5 લાખ રૂપિયા ખર્ચો એટલા માટે કર્યો કે એ ખર્ચો 1.5 લાખ છે આમાંથી જ કાઢવાનો છે. હવે એ 1.5 લાખ ક્યાંથી લાવવાના? આનો જે ખર્ચો છે એ તો ઊભો જ છે. હવે નવી સિઝનમાં નવી વાવણી કરવાની, એનો પણ ખર્ચો કરવાનો. એટલે આ સિઝનમાં સમજો ફરી આ 5.5 વીઘામાં આ ખેડૂત ખેતી કરે તો ફરી વાર 1.5 લાખ રૂપિયા ખર્ચો કરશે. એટલે 3 લાખ રૂપિયાનું તો પહેલેથી દેવું થઈ ગયું આ ખેડૂતને. હવે એ દેવું શામાંથી કાઢવાનું? આ 3.5 થી 4 લાખની મગફળી થાય એવી આશા હતી, પરંતુ એ આશા ઉપર ભગવાને પાણી ફેરવી દીધું છે. હવે માગવું તો કોની પાસે માગવું? કુદરત પાસે અપેક્ષા કરી છે કે હવે આવનારા સમયમાં આનાથી ડબલ આપે તો અમારું આ વર્ષ નિર્ભર થશે અને આબરૂ રહેશે. હવે થોડા ઘણી આશ છે સરકાર પાસેથી
કે આખા વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે, તો થોડુંક કંઈક સર્વે કરાવો, અધિકારીઓને ગ્રાઉન્ડ ઉપર ઉતારો અને કોને કેટલું નુકસાન થયું છે એ બતાવો, એ જોવા આવો એટલે ખ્યાલ આવે કે ખેડૂતની કેટલી વિપરીત પરિસ્થિતિ છે. નમસ્કાર.